નોન-સ્પેસી સ્ટોરની સંખ્યામાં 25% અને રાઇડ્સમાં થશે 40% જેટલો ઘટાડો। નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92માં હાર્દિક સ્વાગત કરું છું। ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા દરેક પગલું લોકોની સલામતીને આપી રહ્યું છે। પ્રાથમિકતા ઇન્ટરનલ વાયરિંગ નહીં કરી શકે। ફાયર એક્સટિંગ્વિશર ફરિયાદ ફોર્મમાં જ દરેક બાબતની કરાશે સ્પષ્ટતા। ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લાના વહીવટ તંત્ર લોકોની સલામતી માટે ભારે એલર્ટ બન્યું છે અને તેના પ્રમાણે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની દિશામાં કલેક્ટર પ્રભર જોશીએ કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે રમકડા, ખાણીપીણીના સ્ટોલ, રાઇડ્સ અને ચરકડીની સંખ્યામાં 25 થી 40% સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે। આ ઉપરાંત સ્ટોલ ધારકો અને રાઇડ સંચાલકો ઇન્ટરનલ વાયરિંગ નહીં કરી શકે। ફાયર એક્સટિંગ્વિશર ફરિયાદ સહિતની શરતોનો ફોર્મમાં જ સમાવેશ કરવાનો નિર્ણય કરાયો છે। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।